ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી। લાલ ડુંગળીની 55,496 થેલીની જ્યારે સફેદ ડુંગળીની 21,175 થેલીની આવક। મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની નિકાસના પ્રતિબંધ સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। પ્રતિબંધ દૂર કરવાના ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે અને વિરોધ વચ્ચે મહુવા યાર્ડમાં આજે સવારે ડુંગળીની હરાજી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી। સરકારી કપાત નહીં કરવાના નિયમ સાથે હરાજી શરૂ કરાઈ હતી। આજે લાલ ડુંગળીની 55,496 થેલીની આવક થયેલ, જે ₹100 થી 473 સુધીના ભાવે વેચાઈ હતી, જ્યારે સફેદ ડુંગળીની 21,175 થેલીની આવક થયેલ અને આ ડુંગળી 177 થી ₹500 સુધીના ભાવે વેચાઈ હતી। જે લાલ અને સફેદ ડુંગળીની જે આવક થઈ હતી તે તમામ ડુંગળીની હરાજી થઈ ગયેલ। મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની નિકાસના પ્રતિબંધ સામે ખેડૂતોમાં આજે અઠવાડિયાથી ચાલતા આંદોલનમાં રોષ જોવા મળી રહ્યો હતો। નિકાસબંધી હટાવો અથવા અમને ફાંસી આપો તેમ કહી ખેડૂતોએ ગળામાં દોરડું નાખી અને સરકાર સામે વિરોધ પ્રગટ કર્યો હતો। ડુંગળી પકવતા ખેડૂતોએ સતત 8મા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે વિરોધ કર્યો હતો। તો મિત્રો, આ હતા આજના મહત્વના સમાચાર। આવા જ સમાચાર જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો। મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે।